એટલે આપણી એકની વાત નથી થતી, હર કોઈ સબસ્ક્રાઈબર કે યુટ્યુબર બધા છે ને તમે જોઈ જોજો કે આ તમે મને જવાબ દેજો કે આ એ જ હોય, બીજું કાંઈ હોય નહીં આમાં કહેવાનું, બરાબર. એટલે અમારું બહુ ધ્યાન ન રાખો, તમારું કામ કરો, બરાબર, અને અમને અમારું કામ કરવા દો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને જો સવારમાં આપણે બનાવીએ છીએ નાસ્તો. જો મસ્ત મસ્ત નાસ્તો છે, લાઈટ બંધ કરી દો. આ છે ગાજરનો, મારી માટે ગાજર ને બધું કેપ્સિકમ ને કોથમીર ને એવું નાખીને બનાવ્યું. આ છે ભાખરી, આપણે એમાં છે ચા, એટલે મારે ચા ભાખરી નથી ખાવાની, એટલા માટે આપણે ઉત્તપમ બનાવી છે સવારમાં. ચાલો આવી જાવ બધા નાસ્તો કરવા, કેમ કે આપણે એ ખાવાનું ન હોય તો ગમે કાંઈક હેલ્ધી નાસ્તો કરી. ભાખરી હું નથી ખાતી એટલા માટે. ચાલો હવે બધા આવી જાવ નાસ્તો કરવા સવાર. હજી તો કામ તો બધું પડ્યું જ છે, કામ કાંઈ નથી. હજી નાસ્તા પાણી લીધું છે, કુનાલને ટિફિન તીખારી વઘારવાની, ટિફિન જેમ પીધું. ના વરસાદ તો આવવાનું આમ લેતા નથી, જો તડકો. ના જો આપણે 1 મીઠું જો અહીંયા છે ને 1 મીઠું જો અહીંયા. જો આપણા બચ્ચા જો મોટા થઈ ગયા. મીઠું ઉપર જો બેસી ગયા. બચ્ચા જો મોટા થઈ ગયા ને, હાલવા શીખી ગયા. ચાલો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ ને પછી મળીએ, કેમ કે થોડું ઘણું કામ કરવાનું બાકી છે. તો જો આપણો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. એમાં મસ્ત રક્ષા દૂધ લઈ લીધા છે, બે આપણે ઉત્તપમ લઈ લીધા છે, અને હવે આપણે જવાનું છે ગાયની રોટલી દેવા. પહેલાં ગાયને રોટલી દઈ દઈએ પછી નાસ્તો કરશું. હાલો ગાયની રોટલી દઈએ. રોજ આવે અમારે નાની એક ગાય છે ને રોટલી દેવા. નહીં તો તૈયાર થઈ ગયા, સ્કૂલે જાસ ક્યાં મહેંદી મૂકી બતાય. વાહ તારા છે ને કાલે વિડીયો જોતી તો તું નાની હતી. જય માતાજી કહી દો. હવે હરખું બોલાય ત્યાંના. ટાટા. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને ફરી. કેમ કે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રી, અને એક છે ને સવાલ જવાબ જેણે મને કરેલા છે એને હું જવાબ દેવા આવીશું. એ માટે પછી આપણા વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો છે કે તમે વિડીયો કેમ નથી બનાવતા. એટલે વિડીયો બનાવવાનું ખાસ કારણ તો એવું નથી બનાવતા એમ, કેમ કે મને જ્યારે મન પડે ત્યારે હું બનાવું છું. સાઈડમાં મારે બીજું કામ હોય, વર્ક કરું છું, એટલા માટે ટાઈમ નથી રહેતો, એટલે હું વિડીયો નથી બનાવતી, બરાબર. બાકી કાંઈ એમાં કેટલા વ્યૂ આવે હું છે કે હું જોતી નથી. જેને પસંદ આવે એ વિડીયો મારો જોવે, ન જોવો એ કાંઈ નહીં. ઘણા લોકોને પસંદ ન આવે ને, હું ગમતી નથી ને, એ પોતાનામાં જોવા આવે છે. એ બીજાને ન જોવા દે, પણ એ વ્યક્તિ આવીને આમાં જોઈ જાય કે આ બધા હું અહીંયા કરે છે એમ, બરાબર. આપણી યારે એને કોઈ જાતનો સંબંધ ન હોય, પણ એ આવીને જોઈ જાય કે આ શું કરે છે એમ. એટલે એને છે ને ખાસ પંચાયતિયા કહેવામાં આવે એને. હું એ પંચાયત કરી જાય કે આ શું અહીંયા કરે છે, બરાબર. આપણી યારે એને કોઈ જાતનો લેવા દેવા હોય નહીં, કોઈ પણ. અને એને જો આપણે લાઈક ન કરતા હોય, સબસ્ક્રાઈબ ન કરતા હોય, બરાબર. પણ તમે એમને ખાલી જોવા આવો ને તોય મારે પૈસા આમાં મળે છે, એ ખબર છે. ખાસું તો એ મેન તો એ છે, તમે લાઈક કે શેર સબસ્ક્રાઈબ કરો કે ન કરો એમાં કાંઈ ફેર પડે નહીં. હજી મારે એમાં ઘણી વાર પેમેન્ટ મારા શરૂ જ છે, પૈસા મને મળે છે, પણ મેં હજી લગી કોઈને શેર કર્યું નથી. અમુક પછી છે ને કોઈને શેર કરવાની જ નહીં, બરાબર. તમે સાનમુના છે ને વિડીયો જોવા આવતા છે ને તોય મળશે. ખાસ તો આ છે ને આગળ વધવા ન દે. એટલે એ અમુક માણસ હોય ને એટલી આપણી ઉપર નજર રાખે કે ક્યાં જશે, શું કરે છે, બરાબર. પહેલાં જો તમે આમાં જોતા હોય તો તમને ખાસ કરીને એ તમારી માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. કે એ મને છે ને મારા હાથમાં આવે ને એટલે મારે એ હાથમાં આવે એમ નથી. એ આ વિડીયો જોવા આવે છે ને એટલે એમાંથી જ મારે તમને કેવું છે, બરાબર. કે છે ને ખોટી અમારી ઉપર તમે બહુ ધ્યાન રાખોમાં. ન ગમતા હોય ને, અમે જે માણસ ન ગમતું હોય ને એને વિડીયો એ ન જોવાય, બરાબર. મને ઘણા ગમતા નથી, હું વિડીયો જોવો જ નહીં. હું એક નથી વિડીયો બનાવતી, એમાં લાખો લોકો વિડીયો બનાવે, જેમાં છે ઇન્સ્ટાગ્રામમાં છે, બરાબર. આપણે ન ગમતા હોય ને એને વિડીયો એ ન જોવાય. એટલે ઘણા તમે છે ને પંચાયત કરવા આવે કે આને શું કરે છે, એટલે ભાઈ આપણે એક વ્યક્તિ ગમતું જ નથી, એની યાર આપણે વિડીયો જોઈ કે ઘરની આપણે જાણીને શું છે,
બરાબર. એટલે મને છે ને અમુક માણસ સાથે થોડું થોડું છે આપણે એમ, અને તમે જોવો કે ન જોવો મને કાંઈ ફેર પડે નહીં. બરાબર. કેમ કે મારે એમાં મને ખાસ વાત હું એ ઉપરથી પકડું છું કે મારે વ્યૂ આવે છે બરાબર, પણ એમાં લાયક નથી આવતી. એટલે મને ખબર પડી જાય કે આ છે ને જ્યારે જો આપણે ખાલી વ્યૂ આવતા હોય અને લાઇક કે કોમેન્ટ ન આવતી હોય ને એટલે સમજી લેવું કે આમાં છે ને કોઈ પંચાયત હોય ને એ જ જોવા આવતા હોય તો જ અમારે લાઈક સાનમુના જોઈને ગયા જતા હોય. પણ અમારે છે ને યુટ્યુબર કંઈ એમને ન બની ગયા હોય, અમને બધી ખબર પડતી હોય ને તો જ બનાવે. તમે સાનમુના જોઈને ગયા જાવ ને તો એમને ખબર પડી જાય એમાં કોણ જોઈને વહી ગયું છે બરાબર. એટલે અમારું બહુ ધ્યાન ન રાખો, તમારું કામ કરો બરાબર, અને અમને અમારું કામ કરવા દો. અને અમે તો વિડીયો બનાવવાના થઈ, મોજ કરવાના થઈ બરાબર, અને અમે મોજ જ કરતા હશું એટલે કાંઈ અમારી ચિંતા કરવાની નહીં. અને ખાસ કરીને તો હગાવાળા હું કે અટાણ છે ને મીઠું ઝેર કહેવાય, આંખમાં ઝેર હોય. આને શું મળી જતું છે, અમને બહુ આમાં લાખો રૂપિયા મળે છે, એટલે તમારે 2 માળનો બંગલો થઈ ગયો એવું છે. તમે બનાવવા મળો તમારે થઈ જાય. તે સારું હાલો ત્યારે જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. અને ખાસ છે ને જેને આ લાગુ પડતું હોય ને એને કહેવાય ને કે છેડો પકડી લેવાનો, એટલે તમને ખબર પડી જાય કે આ કોણે કીધું છે બરાબર. આવજો ને જય માતાજી બધાને.